તો શ્રોતા ભગવાન વક્તાના શબ્દોને પોતાનું અવધાન સ્થિર કરવા માટે ઉપયોગ કરે છે કે એને કારણે આપણે સ્થિર બેસી શકીએ છીએ, અવધાન કરી શકીએ છીએ, પ્રાણ સ્થિર થઈ શકે છે, મન સ્થિર થઈ શકે છે. બસ એ સ્થિરતા પૂરતું છે, બોલવા પૂરતું. પણ હવે એ સ્થિરતા આવ્યા પછી વધુ ને વધુ જે એને શબ્દની પહેલે જે વસ્તુ પકડાતી નથી, જે વસ્તુ અનુભવાતી નથી, જે નિશબ્દ છે, તો કે એની સાથે અનુસંધાન કરે છે. સંભવ છે કે કદાચ અત્યારે હમણાં 7 ને માથે 5 મિનિટ થઈ છે ત્યારે કદાચ એ ન સમજાય, પણ એનો એવી જાતને એને ઉર્જા ત્યાં મૂકી હોવાથી એ ઘેર જમતો હોય ત્યાં એને એમ થાય કે આ વાતનો અર્થ આ છે. જમતા એમ થાય, રાત્રે આમ પડખું ભરીને સૂતા તો સૂતા એને ફ્લેશ થાય, આકાશમાં જેમ વીજળી થાય કે પેલી જે વાત છે આ છે. કદાચ સંભવ છે કે ન થાય, કારણ કે સમય જે છે ને એને ક્રોનોલોજીકલ ટાઈમ પણ કહેવાય છે કે ભાઈ મનની અંદર પણ સમય છે. જેમ બહાર સમય છે, ઘડિયાળનો સમય છે, શરીરને વધવાનો પણ સમય છે, તો એમ અંદરની જે સમજણ છે એનોય ટાઈમ છે, એનોય સમય છે. જેમ ગર્ભમાં બાળકને બનવામાં 9 મહિનાનો સમય છે, આયુષ્યનો 12નો સમય છે, તો કે એ જ પ્રમાણે સમજણ છે એ પણ સમયમાં છે, ટાઈમમાં છે. અને દરેકના ટાઈમની ઘડિયાળ જુદી જુદી છે. કોઈ અષ્ટાવક્ર જેવો કે જનક જેવો બેઠો હોય તો તત્ક્ષણ વસ્તુ ખેંચી લે, પકડી લે, ક્યાં હોય તત્ક્ષણ નિરાલંબી છે કે ઇન્દ્રિયોનું કોઈ અવલંબન જ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અજ્ઞાત મન કોઈ અવલંબન, એટલે વસ્તુ જેવી છે એવી સીધે સીધી ત્યાં. તો કે એમાં સમય તિરોહિત થઈ ગયો, સમય ધર્મ તિરોહિત થઈ ગયો. પણ આપણી અંદર જે ઘણા બધા અવલંબનો છે પણ સત્પુરુષ સામે બેઠા છે એટલે અવલંબનો હોવા છતાં સત તો ગયું ને ગયું જ, સત તો ગયું જ, ગયું કે ન ગયું. હવે આપણો જે ઘડિયાળ, આપણી જે સમજણ, તો કે એ સમજણનું ટીક ટીક જે પ્રમાણે થશે એ પ્રમાણે ઉગશે. જવારે વાવ્યા હોય તો 4 દિવસે લાગે કે 4 દિવસમાં ઉગી જાય. હવે આ જેને ખ્યાલ આવી ગયો એ ઉતાવળ નહીં કરે કે ભલે મારું મન જેવું છે એવું છે, ઉદ્વેગથી ભરેલું છે, વિષાદથી ભરેલું છે, શોકથી ભરેલું છે, ભયથી ભરેલું છે, ચિંતાથી ભરેલું છે, ઈર્ષાથી, દ્વેષથી, શું ન જાણે શું હોય દરેકને કંઈક ને કંઈક ભય, છતાં સત ગયું. આકાશમાં વીજળી થઈ, સત ગયું. હવે એને જે ગુમાવે તો કે હવે એ શું કરવું, એ કોને કહેવું, એ રાવ કોને કરે. વ્યક્તિના હાથમાં આવતો હોય પિયાલો અને એ ઢોળાય છે. તો કે આ જે અત્યારે જે આ વાત થઈ રહી છે એ પ્યાલો ઢોળાઈ ન જાય એની વાત છે. આ પ્રેમ કા પ્યાલા ગુરુજીને પાયા. તો એ પ્રેમનો પ્યાલો છે એ ઢોળાઈ જવો ન જોઈએ. મેં તમને અગાઉ કહી દીધું કે સમજણ હોય છે એમાં. એટલે અત્યારે આ ક્ષણે કદાચ મારું ચિત્ત અશાંત હોય, ઉદ્વેગમાં હોય, આપણે કીધું એમાં વાંધો જ નથી, ધોખો નથી, એમ હોય, બિચારાઓને ક્લેશ હોય, આપત્તિ હોય, સંકટ હોય, તો કે એમાં ધોખો નથી. પણ જે વસ્તુ ચાલી રહી છે તો કે એનું લક્ષ્ય જે છે એ છે, આ બધું છે, પણ મારું આ લક્ષ્ય પણ છે કે હું ક્યાં છું, કઈ જગ્યાએ છું અને કેવું મોટું ઓપરેટિંગ પ્રોસેસ ચાલી રહી છે. તો કે એને પરમ સત્સંગીને એને ખબર હોય છે, એની જાણ હોય છે કે આમાં એક પળ પણ ચૂકવા જેવી નથી. અવારનવાર દ્રષ્ટાંત આપીએ છીએ. આ પળ એવી છે કે ફરી પાછું એ દ્રષ્ટાંતનું ભલે 50મી વાર પુનરાવર્તન થાય તો એ કરવા જેવું છે. કે શ્રીમદ કહેતા હતા કે 2500 વર્ષ પહેલાં અમારો જન્મ હતો અને અમે મહાવીરના સંઘમાં હતા અને મહાવીર કોઈ મહત્વની વાત પોતાનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા અને એ સમયે કે અમે લઘુશંકા કરવા ઊભા થયા
અને લઘુશંકા કરીને પાછા આવ્યા, એને કારણે અમારા 900 જન્મ થયા. 900 બીજા કંઈક આંકડો છે એનો, 900 તો એના કુલ જન્મની વાત છે એની. એને કારણે કે અમારે આટલા જન્મ થયા, અને ફરી પાછા તમારી સામે જો અમે લઘુશંકા કરવા ન ઉઠા હોત તો કે આજે કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર તરીકે અમે તમારી સામે હોત નહીં, પણ અમે લઘુશંકા કરવા ઉઠા. આ શું મુદ્દો સમજો? દ્રષ્ટાંત આવ્યું ને, હવે દ્રષ્ટાંતનો પ્રભાવ પડી જશે, મન ઉપર પ્રભાવ. આપણે શું કીધું કે દ્રષ્ટાંતનો પ્રભાવ ન પડવો જોઈએ. દ્રષ્ટાંત શું કામ લીધું? કે વ્યક્તિ લક્ષ ચૂકે નહીં એટલા માટે. પણ વ્યક્તિ છે એ દ્રષ્ટાંતમાં જ લક્ષ ચૂકાવીને દ્રષ્ટાંતમાં જ વહી જાય. કેટલીક મુશ્કેલી છે. લક્ષ ચૂકાવી અને દ્રષ્ટાંતમાં જ, ઓહો કેવું દ્રષ્ટાંત, ઓહો કેવી વાત, એટલે એમ કરીને પાછું મન વાવા, ઠીક બધું સરસ સરસ સરસ, બહુ મજા, સત્સંગ બહુ સારો, વ્યાખ્યાન બહુ સારું, દ્રષ્ટાંત બહુ સારા, તો કે એમાં કાંઈ મતલબ નથી, એનો અર્થ નથી. પણ આ જે દ્રષ્ટાંત જે શ્રીમદ એમ કહે છે કે અમે લઘુશંકા કરવા ઉઠ્યા, એમાં અમારા અનેક જન્મો થયા, અને એને કારણે અમે તમારી સામે આજે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર તરીકે પ્રગટ થયા. તો એનો મતલબ એવો થયો કે જ્યાં પરમ સત્સંગ થતો હોય કાં તો જવું નહીં, અને જો ગયા તો એમાં જે પણ વસ્તુ બની રહી છે એ મારી અંદર સતરૂપે પ્રવેશી રહી છે. અને અત્યારે ભલે કામ ન કરે પણ એની રસોઈ તો થવાની જ છે. રસોઈ કાચું વસ્તુ, કાચું ધાન્ય એનું ઉડવાનું જ છે. અનંત જન્મના દુઃખો નાશ પામે છે. આ શબ્દો બરાબર ધ્યાન રાખજો. એ એક જ ચિનગારી અનંત જન્મોના દોષ બાળી નાખે છે. એક જ ચિનગારી. તો હવે એ ચિનગારીની મને કિંમત હોવી જોઈએ. કોણ બનેગા કરોડપતિ, એમાં માણસોને કરોડ રૂપિયાની કેટલી કિંમત હોય છે. કરોડ રૂપિયા મળી ગયા ને, પણ કરોડ રૂપિયાની નોટ લઈને જાય પાછો સ્મશાનમાં સીધો, ઘેર પહોંચે નહીં. ઘણા એને હવે લોટરી લાગે છે ને, ઘેર પહોંચતાય નથી, હાથ બંધ થઈ જાય ને સીધો સ્મશાનમાં કરોડ રૂપિયાની પસ્તી સાથે. તો કે કરોડ રૂપિયા મહત્વના નથી, ચિનગારી મહત્વની છે. પરમ સત્સંગની અંદર આ લક્ષ્ય છે, આ લક્ષ્ય છે. જો આ લક્ષ્ય હોય તો બુદ્ધ જે કહી રહ્યા છે કરો ધ્યાન, તો એ ધ્યાન. વ્યક્તિ જમે છે, સારી સ્વાદિષ્ટ ઘેર જાય છે, અને ઘરની બહેનોએ સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, આજ તો ઈડલી બનાવી છે, આપ લ્યો, ઢોસા બનાવ્યા છે, આપ લ્યો. તો વ્યક્તિ ઈડલી ખાય છે, મેં વાંધો નથી, ઈડલી ખાય છે, ઢોસો ખાય છે, પણ ઈડલી ઢોસો ખાતા ખાતા એનું જે લક્ષ્ય છે એ ક્યાં છે? પરમ સત્સંગ. પરમ સત્સંગ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ચૂક્યા તો હું તો બહુ સામાન્ય માણસ છું, ક્યાંક ચૂકી ન જાઉં. તો એ ભોજન કરતી વખતે એ સત્સંગના સતના સ્મરણમાં છે, એના સ્મરણ ચાલુ. હવે એ જો લક્ષ્ય પકડાય તો ઘણા લોકોને વિચારની સમસ્યા હોય છે. મને આખો દી મારા ઘરના વિચાર આવ્યા કરે છે, મારા આ સંબંધીના વિચાર આવ્યા કરે છે, મારા પાડોશીના વિચાર આવ્યા કરે છે. પણ જો આ લક્ષ્ય લેવાઈ ગયું તો વિચારો તો બધાય જેમ શરમાતા ભૂઠા પડતા મનસે ફટાફટ ઉડવા ભાગવા. કારણ કે લક્ષ્ય નથી એટલે વિચારો આવે છે. વ્યક્તિ નિર્વિચાર કેમ થતી નથી? લક્ષ્ય નથી, એની પાસે લક્ષ્ય નથી. પણ જ્યારે એને લક્ષ્ય બંધાઈ જાય છે એટલે એના આ બધા જે વિચાર વાયુ જેને થયો કરે છે એ બધા જવા માંડે. તો ચાલો લક્ષ્ય બંધાણું એટલે વિચારોની મુક્તિ તો પહેલાં આવની શરૂ જ થઈ ગઈ, કારણ કે એક કેન્દ્ર મળી ગયું. ધ્યાનથી થાય છે. ઊંઘવાનો સમય ઊંઘીએ છીએ તો એ સમય પણ બગાડવો ન જોઈએ. વ્યક્તિ પોતાને ગમતા ડાબું પડખું કે જમણું પડખું કે ચતું વાસણ એમાં કોઈ પ્રશ્ન જ નથી. પગ વાંકો તૂટીઓ વાળીને પડ્યા હોય તોય વાંધો નથી, સીધા પગ હોય તોય વાંધો નથી, માથા નીચે હાથ રાખ્યો હોય તોય વાંધો નથી. પણ એક આસન લીધું અને જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી વ્યક્તિ પરમ સત્સંગના દોરથી બંધાઈ જાય છે. પરમ સત્સંગ, પરમ સત્સંગ મારી અંદર ચિનગારી છે જ. હવે એ તણખાને માત્ર મારે બુઝાવા નથી દેવો. તણખો તો લઈને જ આવ્યો છું, પ્રસાદી તો મળી જ ગઈ છે, બુઝાવા નથી દેવો. ઉપલું મન ભલે બળવો કરે, વિદ્રોહ કરે,
હજાર વાંધા મચકા કાઢે, બીજા પ્રલોભનો દેખાડે કે આમ ટાઈમ પાસ કરો, તેમ ટાઈમ પાસ કરો. આ ટીવીની સિરિયલ બહુ સારી આવી છે. થોડા વખત પેલા રમણ આશ્રમમાંથી અહીંયા એક પારસી બેન આવ્યા હતા. એ રમણ આશ્રમ પાસે એક પોતાનો ફ્લેટ બનાવીને, મકાન બનાવીને રહે છે. આચાર્ય સાહેબને ઘેર મહેમાન થયા હતા. અહીં કેટલાક રવિવાર સત્સંગમાં આવ્યા હતા. પછી વાત કરતા હતા કે ભાઈ હું કે આ પ્રમાણે કે જ્યાં બધા ટીવીની કેટલીક સિરિયલો બહુ સારી આવે છે, બહુ ઉત્તમ પ્રકારની સિરિયલો આવે છે. હવે જો તમે ટીવીનું બટન ખોલો અને પછી તો તમે બધું પેલું હેન્ડલ શું કહે છે એને રિમોટ કંટ્રોલ, તો કે એ જે હું એને હેન્ડલ જ કહું છું, આ બધા હસતા હોય છે. એટલે મને યાદ ના આવ્યું કે એ જે રિમોટ કંટ્રોલ તમે આમ ફેરવો એટલે કેટલા સારા સિરિયલો આવતી જાય. તો કે જો તમે રિમોટ કંટ્રોલ ન લીધું હોત, આ પારસી બેન સમજાવતા હતા કે જો એ રિમોટ કંટ્રોલ હાથમાં ન લીધું હોત તો કંઈ સારા દ્રશ્યોની ભરમાડમાં આપણે જાતા જ નહીં. એટલે કે મેં નક્કી જ કર્યું છે કે હાથમાં રિમોટ કંટ્રોલ લેવો જ નહીં. ટીવીની સ્વિચ ઓન કરવી, જો ઓન કરું તો મને હવે જરા 5 મિનિટ જોઈ લઉં, જરા હવે 5 કલાક જોઈ લઉં, હવે અડધો કલાક જોઈ લઉં, પછી અડધો કલાકની આજીવન કેદ થઈ જાય. આજીવન એને જોયા વગર હાલે જ નહીં, કે જોવું જ પડે. આ સિરિયલ તો ગુમાવાય જ નહીં, જોવી જ પડે. કોઈને આપણે ટીવીનો વિરોધ નથી કરતા, લક્ષ મુદ્દો સમજવાનો. આપણે આ શું છે, સ્યાદવાદ છે. કોઈનો વિરોધ ન થાય, કોઈના શોખનો, કોઈના રસનો ભંગ નથી કરવાનો, પણ લક્ષવાળા માણસે પોતાનું લક્ષ ચૂકી ન જાય એની વાત છે. જે લોકોને જે રસ હોય, જે કરતા હોય એમાંય લક્ષ રાખતા આવડે તેમાંય રાખી શકે. પણ જે લક્ષો એમ કે તમે એક વખત ખોલો પછી તેમાં નવી અજાયબી દુનિયાઓ આવ્યા જ કરવાની. કારણ કે કોમર્શિયલ માણસો છે ને, એનો ધંધો કરવો છે, નવું કંઈક ગળચટું બીકા જ કરે. તમને છોડે નહીં, જાશો ક્યાં? તો જેને લક્ષ બંધાણું છે એને અડતો જ નથી, છોડી ગમે હું સારું, એના કરતાં વધારે સારું મારી અંદર છે. એ પડદા ઉપર જે કંઈ સારું હોય એના કરતાં એ સારાને જોનારો વધારે સારો છે, સારાનું મૂલ્યાંકન કરનારો વધારે સારો હોય. વૈજ્ઞાનિકોએ કોઈ સ્પુટનિકની કે કોમ્પ્યુટરની ઉત્તમોત્તમ ડિઝાઇન બનાવી હોય, પણ એના કરતાં એ ડિઝાઇન બનાવનાર વધારે મહાન છે, તો જ ડિઝાઇન બને. તો બને કેવી રીતે? તો એવી રીતે વ્યક્તિનું લક્ષ ચૂકવનાર આપણા મિત્રો છે. આપણા મિત્રો આપણું લક્ષ ચૂકાવી દે છે, આપણા સગાઓ આપણું લક્ષ ચૂકાવી દે છે, આપણા સંબંધીઓ આપણું લક્ષ ચૂકાવી દે છે. આપણે એને હિતેચ્છુ માનીએ છીએ. તો હવે આ જો ભવ દુઃખમાંથી નીકળવું હોય તો સગાઓની, સંબંધીઓની, મિત્રોની આ ચેનલ ન ચાલે. અમારા ભાઈબંધો હતા, ભણતા હોય ત્યારે હોય ને બધા, હાઈસ્કૂલમાં, કોલેજમાં, નોકરીમાં, પણ જેમ જેમ સમય પસાર થતો કે બધા જેમ પીળા પાંદડા ખરવા માંડે એમ ખરી પડ્યા. એમ થયું કે આની પડખે જવાય નહીં, આ તો એક મોટો અગ્નિ છે, આ મોટો અગ્નિ છે. આમ અંદરથી આદર હોય પણ કે આની પડખે ન જવાય. આપોઆપ બધા અટકી ગયા. તો કે આપણે હોવું જોઈએ, તાપ હોવો જોઈએ, પ્રતાપ હોવો જોઈએ, સાધનાનો તાપ હોવો જોઈએ. મિત્ર છે, બધાયના મિત્ર છે, સૌને પ્રણામ, સૌને પ્રભુ રૂપે જોઈએ છે, પણ આપણું લક્ષ્ય શ્રીમદ રાજચંદ્ર થઈ જાય ને એનો શું મતલબ છે? તો કે વ્યક્તિ જેને પરમ સત્સંગ મળ્યો, જેને પોતાની અંદર ચિનગારી મેળવી, એ ચિનગારીના પ્રજ્વલન માટે એને પોતે મેન્ટેન કરવું પડે, કાળજી લેવી પડે, સંભાળ લેવી પડે. તો એ ધ્યાન છે. તો કે એ બુદ્ધ કે છે એ તમારું ધ્યાન લગાવો. પછી તમે કોઈ પણ જ્ઞાનનું સૂત્ર વાંચશો તો એ તમારી બુદ્ધિ નહીં વચમાં આવે, પણ તમારા ધ્યાનથી એ પીવાઈ જશે. ધ્યાન એટલે કે ઓલું બુદ્ધિનું ધ્યાન નહીં, ઘણા બુદ્ધિનું ધ્યાન કહે છે, મનનું ધ્યાન નહીં, શરીરની તન્મયતાનું ધ્યાન નહીં, એને પણ ઘણા ધ્યાન કહે છે. શરીર આમ તન્મય, કોઈ સારું સંગીત ચાલતું હોય એમાં તન્મય થઈ ગયા હોય, સારો પ્રોગ્રામ ચાલતો હોય ને બધા બેઠા હોય કલાક 2 કલાક, તન્મય એવા તન્મય. અક્રમ વિજ્ઞાનની દાદા ભગવાન છે, અમને એનો સત્સંગ સારો એવો થયો છે.
એ વિદેશમાં હતા ને પછી ભારતમાં આવી. એ સમયે કંઈક ભારતમાં કંઈક રામાયણની સિરિયલ ચાલતી હતી બધે. એને ખબર નહોતી. એને બધા સત્સંગ સાંભળવા આવ્યા હતા ત્યારે એને રામાયણની સિરિયલનો ટાઈમ હતો. તે એના 5 કલાકનો આખો રૂમ ભરાઈ ગયો હતો. પણ જ્યાં સિરિયલનો ટાઈમ તો લેખે છે કે બધા ઊભા થઈ ગયા. ભગવાન કે ભાઈ ગયા ક્યાં? તો કે રામાયણની સિરિયલ. અરે સાક્ષાત કે રામ અહીં બેઠા છે. અને ઓલા બધાની નાયિકાઓને બધા ડ્રેસ પહેરીને નાચે છે, સરસ મજાના તમે દેખાવ કરીને, ભાવ કરીને, શબ્દ કરીને એ જોવા ગયા. અને મારી અંદર ભગવાન રામનું તત્વ પ્રગટ થયું છે. તો કે એ મને છોડી દીધો. એને જાઓ કે બેસો. અને કે સિરિયલ ભૂલ થઈ બધા આવીને બેસી ગયા. બોલો હવે શું કહેવું છે? દાદા ભગવાન આવો શબ્દ બોલે કે સાક્ષાત રામનું જે તત્વ છે મારામાં ભગવાને મને મારી કરોડો જન્મની શોધને કારણે મારી અંદર એ પ્રગટ થયું છે. તો કે પેલી સિરિયલ જોવા જતા રહ્યા અને મને છોડી દીધું. તો એ તમે જરાક મગજમાં બરાબર એને ખેંચી લેજો જરાક. પછી તમારી રીતે જેવું તમને પોષાય એવું કરજો. એમાં કોઈ આગ્રહ તો ના જ હોય. જેવું પોષણ થાય એવું કરજો. પણ આ મગજમાં ભૂલશો નહીં. જ્યારે બહુ દુઃખનો આતંક કરશે ને ત્યારે અમારી વાત મીઠી લાગશે. દુઃખનો આતંક નહીં હોય ત્યાં સુધી આમ સ્લીપ થયા કરશે. બસ કાલ, આજ નહીં કાલ. પછી કાલ ક્યારે આવવાની જ નહીં. આજ જવા દો કાલથી, કાલ જવા દો કાલથી, કાલ કોઈ દી આવવાની જ નહીં. તો આવું ધ્યાન જે હોય છે એ ધ્યાન મહત્વનું છે. અને એ ધ્યાનની અવસ્થા આવી જાય એટલે વ્યક્તિમાં અહિંસા. અહિંસા એટલે જો અમે તમે કોઈ પણ સિદ્ધાંતની પહેલાંમાં જતા એમના અહિંસા, કોઈ પણ ભાવના, કોઈ પણ માન્યતા વ્યક્તિની જે કાંઈ હોય એ એના આત્માની મંજૂરીવાળી છે. એટલે જ્યારે એ સમજવા માગે તો કહેવાય, પણ સમજવા ન માગે તો ન કહેવાય. એટલે આ એની પેલી છે અવસ્થા. તો આપણે કંઈ કહેવાની એને જરૂર નહીં. હવે પ્રશ્નને હું ફરી પાછો યાદ કરી કે લાઓ ત્સે એમ કહે છે કે કોઈ પણ ધારણા કે મારે સુખ જોઈએ છે, મારે આત્મા જોઈએ છે, કે મારે મોક્ષ જોઈએ છે, એવી ધારણા વ્યક્તિએ રાખવી નહીં. હવે તમારી આજુબાજુ જે બધા ગુરુઓ છે, જે બધા મંડળો છે, જે બધા પ્રચારકો છે સારા, એ લોકો પાસે ધારણા હોય છે કે અમારી પાસે આ ધ્યાન છે, અમારી પાસે વિપશ્યના ધ્યાન છે, અમારી પાસે પરીક્ષા ધ્યાન છે, અમારી પાસે કુંડલીની શક્તિનું ધ્યાન છે. એમ ઘણું બધું હોય. કોઈ કહે કે ભાઈ મોક્ષનો માર્ગ પકડવા જેવો છે, મોક્ષનો સિદ્ધાંત પકડવા. કોઈ કહે છે કે ભાઈ આત્મા છે એ નશ્વર છે કે અસ્વર છે, એવું એની પાસે સિદ્ધાંત છે બૌદ્ધિક દ્રષ્ટિએ. તો તમે આ વાત તમને થોડીક અથડાશે. પણ અમે જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ એવો છે કે એમાં અમે માલામાલ થઈ ગયા. અમે જે માર્ગ પકડ્યો પછી તમને પોસાય એમ કરજો કે અમે બધા એની વાત સાંભળી. ભાઈ વિતરાગ વિજ્ઞાન આમ કહીએ છીએ, વિતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતો આમ કહીએ છીએ, ઓકે. વેદાંતમાં આમ કીધું છે કે ઓકે. જુદા જુદા ઉપનિષદો આમ કહીએ છીએ, જુદા જુદા પુરાણો આમ કહીએ છીએ. વેદાંતમાં પણ જુદી જુદી વસ્તુઓ છે. દર્શનશાસ્ત્રો પણ બધા જુદા જુદા હાલે છે. એક દર્શનશાસ્ત્ર એક લાઈનમાં, બીજું દર્શનશાસ્ત્ર બીજીમાં, ત્રીજું દર્શનશાસ્ત્ર જોયું કે આયામમાં. બધું કોની પાસે સત્ય છે? એક જો સત્ય હોય તો અહીંયા પહોંચી જાય, પલોઠી હોય બેસી જાય. એની પાસે સત્ય છે. કોઈ આપણે રોગ થયો ને કે આ ડાક્ટર મટાડશે તો બેસી જ જાઓ. આપણે ગરજ છે, રોગ મટાડવો છે, બેસી જ જાઓ. જે કહીએ ગરજ છે આપણે, તો હવે આપણી એ ગરજને ક્યાં એપ્લાય કરીએ, લાગુ ક્યાં કરીએ? મંથન કરતાં લાગ્યું કે જે બહાર જે વસ્તુનું પ્રાગટ્ય થયું છે તો કે ત્યાં બેસવાની જરૂર નથી. બેસવાની જરૂર છે, પણ બહાર જે સિદ્ધાંતો પ્રગટ થયા તો કે એ સિદ્ધાંત છે, એ વસ્તુ જે છે એ સિદ્ધાંતમાં નથી. ગુલાબનું ફૂલનું ચિત્ર તો કે એમાં એ ગુલાબની સુગંધ નથી, ચિત્રમાં નથી. હું ગુલાબ શબ્દ બોલું તો એ ભલે તમે સમજો ગુલાબ એટલે કે ગુલાબ, પણ તમે જ્યારે તમારા ઘરના ફળિયામાં તુલસી સામે કે ગુલાબ સામે જઈને ઊભા રહી જાઓ તો તમને ખબર પડે કે વાહ આ તુલસી છે,
આ ગુલાબ છે, આ બોગરો છે. તો એવી જ રીતે જેટલું જેને જે પરમ સત્સંગની અંદર શું હોય એ સિદ્ધાંતો બધા જ હોય, પણ આપણે એ સિદ્ધાંતોનો વધારે પડતો આદર પણ ન કરવો, તેમ એનો અનાદર પણ ન કરવો. પણ ક્યાં બેસી જવું કે આપણા મનનો જે ગરમાવો છે ત્યાં બેસી જવું. સિદ્ધાંત સમજી લીધા કે આનો આ સિદ્ધાંત છે, આનો આ સિદ્ધાંત છે, આનો આ સિદ્ધાંત છે, આનો આ. હવે સિદ્ધાંત બધાય ગોખી નાખવું તો મને શું ફાયદો છે? અથવા તો એ સિદ્ધાંત પ્રમાણે મારું જીવન બનાવવું તોય મને શું ફાયદો છે? તો મારું જીવન તો માનસિક જ બનવાનું, સારા માણસનું જીવન બનશે. સમાજમાં જેમ સારા માણસો હોય છે, ગુણવાન માણસો હોય છે, એમ ગુણવાન અને સારા માણસનું મારું જિંદગી બનશે. પણ મારા આધિવ્યાધિ ઉપાધિને એમાં તાકાત નથી કાઢવાની, મારે દુઃખ કાઢવાની શક્તિ નથી. દુઃખ કાઢવાની શક્તિ અત્યારે જે વાત થઈ રહી છે એમાં છે કે બધા સિદ્ધાંતો જેને આ વિષયનો અભ્યાસ કરવો છે, જેને કંઈક બહાર પ્રદાન કરવું છે, પુસ્તકો લખવા છે, કોઈ સ્કૂલ સ્થાપવી છે, એના માટે ઠીક છે. એ વગર સિદ્ધાંત બની જ ન શકે. એક સિદ્ધાંતથી બીજો સિદ્ધાંત જુદો કરવા માટે એનું કાઠું તૈયાર કરવું પડે. પરવીનનો પૂર્ણયોગ તો કંઈ પૂર્ણયોગનું આખું બંધારણ બનાવવું પડે કે આ બંધારણ છે પૂર્ણયોગ. જે પરમ સત્સંગનો માણસ છે એને કોઈ બંધારણ સાથે એને સંબંધ નથી, માત્ર પોતાના દુઃખ સાથે સંબંધ હોય છે. મારું દુઃખ, મારું દુઃખ, મારું દુઃખ, આ કેમ જાય, આ કેમ જાય, આ કેમ જાય. હવે એને જ્યાંથી ચારે તરફી સત્સંગ તો સાંભળ્યો છે. ભૂલ પરમ સત્સંગના સાધકો ન કરે એટલા માટે કહી રહ્યો છું કે ભૂલે ચૂકે આપણે સિદ્ધાંતને ન પકડ. કોઈ પણ ગુરુ હોય તો એ ગુરુના સિદ્ધાંતોને ન પકડવા, પણ ગુરુની દ્રષ્ટિને પકડવી, ગુરુની ઉપસ્થિતિને પકડવી. કારણ કે ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ પોતાના સિદ્ધાંતો ઉપર પણ ચોકડી મારી દેશે. સાચો ગુરુ પોતાના સિદ્ધાંતો ઉપર પણ ચોકડી મારી દેશે. કારણ કે જે વ્યક્ત સિદ્ધાંતો છે એ અવ્યક્તની વિરુદ્ધ જાય છે, એ પરફેક્ટ નથી હોતા, પૂર્ણ નથી, એમાં પૂર્ણ સત્ય આવતું નથી. એટલે લાઓત્સે છે. હવે તમે લાઓત્સેને બરાબર આદરથી જુઓ, શ્રદ્ધાથી જુઓ કે જે લાઓત્સે એમ કહે છે કે ધારણા મત બનાવો, ધારણા મત બનાવો. કારણ કે એ ધારણા જ મૂડી, જેમ પંખી ચરકે દિવાલ ઉપર તો 4-6 મહિના પીપળો ઉગી નીકળે દિવાલ ઉપર, માત્ર ચરક્યું પંખી દિવાલ ઉપર, અને 5-6 મહિના થાય કે કાપવો પડે એવો મોટો પીપળો ઉગી નીકળે. ધારણા એ ચરક છે. એ ચરક ધારણાની થોડીક પડી ગઈ તો કે જે તમારી અનુભૂતિઓ, અનુભવો, ધ્યાન, તપશ્ચર્યા, સત્સંગ એ ચરકમાંથી ઉગશે. ખ્યાલ આવ્યો તમને? એટલે લાઓત્સે કહે છે ધારણા મત બનાવો. વાંચવો હોય તો વાંચો, વાંચવાથી કંઈ બનવાનું, અંદર બનવાનું નથી, પણ તમારી બુદ્ધિમાં સારું બને, તમારા વ્યવહાર મધુર થાય. સારું વાંચન કર્યું હોય એનો વ્યવહાર મધુર થાય, પણ નિશ્ચય ન મળે. વ્યવહાર અને નિશ્ચયમાં મધુર વ્યવહાર અને નિશ્ચયવાળો માણસ નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમાં. ભગવાન ક્યાં વસે છે? મધુર વ્યવહારમાં વસે છે. મધુર વ્યવહારમાં ભગવાન નથી હોતા, મધુર વ્યવહારમાં મધુર વ્યવહાર કરનારો વસે છે. ભગવાન ક્યાં વસે છે? તો કે નિશ્ચયના મહેલ, કે જેની અંદર નિશ્ચયનો મહેલ બદલાય છે. ભગવાન ત્યાં જ બેઠા છે. ત્યાં જઈને ચામર ઢોળો, ત્યાં જઈને ભોગ ધરો. તો જે વ્યક્તિ પોતે ધારણા મનની બનાવતી નથી, વિચારો બનાવતી નથી, અને સીધે સીધું જે સત્તત્વ જે છે એને જ પોતે સત્તત્વને જ ધ્યાનમાં રાખ્યા કરે છે. કારણ કે ધારણાઓ કરતાં એનો પોતાનો આત્મા, જ્યારે આત્માનો સાક્ષાત્કાર કરશે ત્યારે એને ખબર પડશે. ત્યાં સુધી તો એને આ વાત કંઈ માત્ર માનવાની જ રહેશે. પણ જ્યારે પોતાનું આત્મદર્શન કરશે, આત્માનો સાક્ષાત્કાર કરશે, ત્યારે એમ ખબર છે કે બધી જ ધારણાઓ મિથ્યા છે. જેમ છોકરો મેટ્રિક પાસ થઈ જાય 12મા ધોરણનું હાયર સેકન્ડરીમાં, પછી એના ચોપડાની છેલ્લું પેપર આપીને આવે એટલે એવી જગ્યાએ નાખી દે કે પાછું મોઢું જવું ના પડે કે હવે મારે આ ચોપડા જોવા જ નથી બીજી વાર, એમ ફેંકી દે.
તો જ્યારે વ્યક્તિને આત્મદર્શન થાય છે, આત્મ સાક્ષાત્કાર થાય છે, એટલે આત્મ સાક્ષાત્કારના જેટલા વિધિના પુસ્તકો છે એ એને માટે ઉકેડો થઈ જાય છે, કચરો થઈ જાય છે. બધા શબ્દો છે, માત્ર શબ્દો છે, અને એ શબ્દો તમારી શુદ્ધ ચેતનાને નડે છે. શુદ્ધ ચેતનાને નડે છે. કોઈ પણ પુસ્તકનું વાક્ય કરતાં એની અંદરથી જે જ્યોતિ પ્રગટ થઈ રહી છે, જે પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે, એને નડે છે ને ધૂળ જેવો લાગે છે. એટલે લાઓત્સે કહે છે ધારણા મત બનાવો, પછી કાઢવી એમાં પેનીએ પાણી ઉતરશે. રામકૃષ્ણ જેવા જ કરી શક્યા. માય લાસ્ટ બેરિયર ઇઝ ગોન. આ રામકૃષ્ણના વાક્યો. મારી છેલ્લી ધારણાની જે દિવાલ હતી કાલીની, એ છેલ્લી વંડી તૂટી ગઈ. માય લાસ્ટ બેરિયર ઇઝ ગોન. ધારણાની વંડી કાલી 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 કાલી, તો કે મારી ધારણા હતી. અને જ્યારે મેં અંદર ભળભળતો પ્રકાશ જોયો તો કાલી એમાં તિરોહિત, એમાં સમાય. હાથ માથા ઉપરથી કેટલું વજન ઉતરી ગયું, કેટલો આમ હાવ ફોરો થઈ ગયો, હળવો થઈ ગયો, રૂના ઢગલા જેવો થઈ ગયો, નિર્મળ થઈ ગયો. આવું થઈ ગયું. ધારણા મત બનાવો. આપણે સત્સંગમાં તમે ક્યાંય ધારણા જોઈ? કોઈ વિચાર જોયો? વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, એની સમસ્યા રજૂ કરે છે, તરત જ આપણે આપણા પોતાની અંદર ડૂબકી મારી જાય છે કે ભાઈ આ સમસ્યા છે, આ મારી જ છે, આ કોઈ મારા માટે કોઈ કોક તો છે નહીં, કોઈ પારખું તો છે નહીં, મારી જ સમસ્યા છે. એક હાથ ને બીજો હાથ. જ્યારે વ્યક્તિની અંદર જ્ઞાન હોય છે ત્યારે કોઈ બીજું હોય, બીજું ક્યારે દેખાય? વિચાર હોય તો દેખાય, પ્રતીક હોય, સિમ્બોલ હોય તો કોઈક બીજું લાગે, પણ પ્રતીક હટી જાય તો, શબ્દ હટી જાય તો કોઈ બીજું હોતું નથી, કોઈ બીજું છે જ નહીં, એક જ તત્વ છે. તો એ જે એક જ તત્વ છે તો કે એને જ ગા કર્યા કરવાનો છે, એને જ ગા કર્યા કરવાનું છે, નિરંતર એનું જ ગીત ગાયા કરવાનું છે. અને એનું જે ગીત ગાય છે એ તમામ ધારણાઓની સાથે એક થઈ જાય છે. એને બધી ધારણાઓ ખબર પડી જાય છે કે આ ધારણા છે, અને આ ધારણા છે, અને આ ધારણા છે. તો કે આ દ્રષ્ટિ ધારણા માનસિક વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે ઠીક છે, ફળદાયી છે, ઉપયોગી છે, કામ ચલાવ, ટેન્ટેટિવ. પણ પરમેનન્ટ કોઈ ધારણા પકડાવાય નહીં. કામ ચલાવ, ઠીક છે, ચલાવ. હવે આ ધારણામાં બધું આવી જાય કે વ્યક્તિનું બંધ થઈ ગયું છે. ભાઈ કંઈક કહે છે પરેશભાઈ? મારે ચાલુ રાખવું? ધારણાઓમાં બધું આવી જાય કે મારે સુખી થવું છે, તો કે સમાજના માણસો સુખી થવા માટે ડેલ કાર્નેગી જેવા કરોડો કોપી છપાયેલા પુસ્તકો લખે કેમ સુખી થવું. ડેલ કાર્નેગી આખા વિશ્વમાં સુખી થવા માટેના પુસ્તકો એના કરોડોમાં ખપે છે. સુખી કેમ થવું, સુખી કેમ થવું, સુખી થવાનો માર્ગ. થાય કોઈ સુખી? પુસ્તકો વાંચીને કોઈ સુખી થતા હશે? તો કે સુખી થવાની ધારણા ના સમજ કે ઉલટાનું દુઃખ વધશે, પણ શું સુખી કેમ થવાય? તો કે દુઃખને સમજવાથી સુખી થવાય છે. દુઃખને ધક્કા મારવાથી દુઃખ જાતું નથી, લાત મારવાથી, દુઃખનો તિરસ્કાર કરવાથી દુઃખ જાતું નથી. પણ દુઃખને તમારો અંદરનો પ્રકાશ આપો તો દુઃખ બળીને ખાક થઈ જાય છે. જ્ઞાનના અગ્નિથી દુઃખ બળી જાય છે. જ્ઞાનાગ્નિ છે દુઃખને બાળી નાખે છે. જ્ઞાનાગ્નિ. તો હવે જો તો મારે સુખી થવું છે એમ ન માનવું, એમ ન કહેવું, પણ આ દુઃખ વળગ્યું છે, બસ આ દુઃખ વળગ્યું છે, આ દુઃખ વળગ્યું છે. હવે એ જે વળગાડ છે એની મારે એકે એક જે દોર્યું છે બધી એને ખોલવાની છે. આમ કરું તો ખુલે, આમ કરું તો ખુલે, એમાં કામમાં લાગી જાઉં. જેમ વિદ્યાર્થી અભ્યાસમાં લાગી જાય એમ કામમાં લાગી જાઉં. પરિણામ એની મેળે સુખનું આવશે, પણ સુખ ઉપર, પરિણામ ઉપર નજર હોય તો કામ નહીં થાય.
પરિણામ ઉપર જો દ્રષ્ટિ ગઈ તો લક્ષ ચૂકી જાય. અત્યારે વર્તમાનમાં જે છે તે છે કે અત્યારે મારી સ્થિતિ આ છે, હું ક્રોધથી ભરેલો છું. એમાં વાંધો શું? ક્રોધ તો હોય જ, માણસને હોય. ક્રોધથી ભરેલો છું, ચિંતાથી ભરેલો છું, ભયથી ભરેલો. એમાં વાંધો શું? તો કે જેટલી એની સ્વીકૃતિ વધતી જાય એટલો એનો એનો ક્રોધ વગરનો થઈ જાય. માણસ ક્રોધ ચાલુ કેમ રહે છે? એની સ્વીકૃતિ નથી. હું ક્રોધી છું જ નહીં, માનતો જ નથી કે હું ક્રોધી છું, હું ભયભીત છું, હું ચિંતિત, માનતો જ નથી. એ તો જ્યારે વ્યક્તિની અંદર અંતરાત્માની ગતિ શરૂ થાય ત્યારે માનતો શરૂ થાય. જ્યાં સુધી અંતરાત્માની ગતિ શરૂ ન થાય ત્યાં સુધી માને જ નહીં કે મારામાં બીજાનો દોષ જોઈ શકે. કારણ કે બુદ્ધિથી દેખાય, બુદ્ધિથી બીજાનો દોષ દેખાય, પણ બુદ્ધિ જે છે એની પાસે એવી તાકાત નથી કે એની આમ મોઢું ફરી જાય અને પોતાની અંદર જુએ. એવી બુદ્ધિમાં તાકાત નથી. પોતાને ન જોઈ શકે પણ જ્ઞાન જોઈ શકે. જ્ઞાન જોઈ શકે. જ્ઞાનનો પ્રકાશની બેટરી ત્યાં જાય, બુદ્ધિની બેટરી બહાર જાય કે આ આવો છે ને આ તેવો છે. ભૂલે દેખાય, સાચી ભૂલે દેખાય. અહીંયા ભૂલ છે, આનો દોષ છે. બુદ્ધિને પકડતા વાર ન લાગે, પકડી લે. પણ હિસાબ કરવા બેસીએ તો કે એનાથી વ્યક્તિએ મેળવ્યું શું? કે એનો અહંકાર વધી ગયો, એનું અભિમાન વધી ગયું, એનું ઘમંડ વધી ગયું. વિશ્લેષણ તો એને તો નુકસાન જ થયું. જો સમજો તો કે મારે આવું નુકસાની મેં ઘણી વેઠી. જેમ વેપાર ધંધામાં કેમ માણસ જાજી નુકસાની સહન નથી કરતો, હવે આ પેઢી ચલાવાય એમ નથી, પેઢી બંધ કરો, બહુ નુકસાન જાય છે. તો કે મારી આ પેઢીમાં મેં બધાયના દોષો જ જોયા, ટીકાઓ જ કરી, નિંદાઓ જ કરી, આ છે તે છે. તો કે હવે હું મારા તરફ કે તારી અંદર શું જોવા જેવું છે? તો ખબર પડશે. સુંડલા ભરાય, વેગન ભરાય, એટલા દોષ ભેરા પડ્યા છે. ખરેખર આ કોઈ પેલો નથી, અતિરેક નથી. વેગન ભરાય એટલા દોષો ભર્યા. અને એક તમે સુંડલો કેવી રીતે આખી જિંદગી ભરે ઉથલાવી ન શકો તો શું થાય? તો જ્ઞાનનો અગ્નિ પ્રગટે, બળી જાય. પછી જે બાકી રહ્યા એ જ્ઞાનના અગ્નિથી ન જાય, એ આંતર તપથી જાય. કેટલાકને મોટા જાડા દોષ બળી જાય જ્ઞાનના અગ્નિથી, પણ કેટલાક દોષ એવા જટિલ હોય છે કે જ્ઞાનનો અગ્નિ એને બાળી શકતો નથી. એના માટે આંતર તપ કરવું પડે છે. જેમ બહિર્તપ છે એ આંતર તપનો અગ્નિ અને જ્ઞાનની મોજૂદગી, એ બેનો જે સમન્વય થાય ત્યારે વ્યક્તિ નિર્દોષ થઈ જાય છે, સરળ થઈ જાય છે. તો આ જે છે એને ધ્યાન કીધું. અને એમાંથી વ્યક્તિનું જે આવે એ અહિંસા, કે ક્યાંય પણ એના ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં સતત ફિકર. અહિંસા કેવી આવી જાય? તો હું તમને એક દાખલો આપું, વ્યવહારનો દાખલો, ગાંધીજીનો દાખલો છે. ગાંધીજી કોકની મોઢે કહેતા હતા, મહાદેવભાઈ દેસાઈને કે કોકને કહેતા હતા કે આપણે પ્રવાસમાં ગયા ને 3 દિવસ કે એમ સમય વીતી ગયો હોય અને રસ્તામાં ક્યાંક મેં નાક છીક્યું હોય, તો તમે મને આજે પૂછો કે એ નાક તમે આ જગ્યાએ કેમ છીક્યું? તો કે હું તમને એના કારણો આપી શકું કે આ કારણસર મેં આ જગ્યાએ મારું નાક છીક્યું, બીજી જગ્યાએ નહીં, પણ આ જગ્યાએ મેં પસંદ કરી. કેટલી અહિંસા! કે પોતાનું જે નાક છીકવાનું જે છે તો કે એમાં પણ સાવધાની છે કે એના શું પરિણામો આવશે મારા નાક છીકવાને કારણે. આ નાક છીકી છે ને, તો કે હું તમને 3 દિવસ પછી પૂછો કે ગાંધીજી આપણે 4 દિવસ પહેલાં ગાડીમાં જતા હતા અને આખે રસ્તે તમે આ જગ્યાએ નાક છીક્યું, તો કે આ એમાં કે આંધળાપણું નહોતું, ચાલો હવે સેડા આવ્યા છે ને કાઢી નાખો, એવું નથી. મેં જગ્યા પસંદ કરી કે અહીંયા એમનામાં ઈચ્છા કે પોતાની તમામ ક્રિયાઓ કુદરતના તાલમાં છે કે નહીં. કાયદા ગમે તે હોય, કાયદા સાથે લેવા દેવા નહીં. ભગવાનનો કાયદો, કુદરતનો કાયદો, કે હું કુદરતના ઋતમાં છું. કે તાવો છે, તાવોનો શબ્દનો ગુજરાતી અર્થ ઋત થાય છે. ઋષિનો ઋત કે પ્રકૃતિનું ઋત એનું નામ તાવ. તો કે કુદરતનું જે ઋત છે એની વિરુદ્ધ જશો તો તમને એનો દંડ પડશે ને પડશે. આવવાનો જ છે દંડ, આવ્યા વગર રહેવાનો જ નથી. કારણ કે તમે પ્રકૃતિનો કાયદો તોડ્યો. અયોગ્ય આહાર લેવાઈ જાય તો શરીર ઉપર એની અસર તો આવવાની જ છે.
વહેલી કે મોડી, શરીરમાં બહુ જોમ હોય, જોશ હોય તો મોડી આવે, પણ આવે તો ખરી જ. તો કે કુદરતનું જે ઋત છે એવી આ જે છે તાવો એટલે કે જે ઋત છે, તો કે કુદરતના ઋતની સાથે રહે છે એ અહિંસા છે. જોવામાં, સાંભળવામાં, બોલવામાં, વાત કરવામાં, વિચાર કરવામાં સમજણ કે હું કુદરતની સાથે છું કે નહીં, કુદરતની સાથે કોઈ પણ વ્યવહાર એવો નહીં કે જે કુદરતના કાનૂનને તોડતો હોય, તો કે અહિંસા છે. તો આ અહિંસા અને ધ્યાન વિશે આપણે વાત કરી, અને આપણા હાથમાં હજી 15 મિનિટ છે. 1 મિનિટની સેકન્ડ 60 થાય ને, 15 ગુણ્યા 60 એટલી સેકન્ડ છે. અને એટલી સેકન્ડમાં વ્યક્તિનો ક્રાંતિ થઈ જાય, પળમાં ક્રાંતિ થઈ જાય છે. સેકન્ડમાં મૃત્યુ થતું હોય ને, છેલ્લો શ્વાસ હોય અને મોક્ષ માયલો જાય, લાસ્ટ એક જ શ્વાસ બાકી હોય, અને એક જ શ્વાસમાં એને એવો ભડાકો થઈ જાય કે જવાનું હતું વિમાન આમ ને જાય આમ. ગતિ મતિ, અંતિમ મતિ તે ગતિ, જેવી મતિ એવી ગતિ, એવો એક સિદ્ધાંત છે. જેવી મતિ એવી ગતિ. શું આપનો પ્રશ્ન આવે છે? હે, ક્ષમા તો ક્ષમા ભાઈ જે છે એ જે પૂછી કહે છે કે જે ક્ષમા છે એ અહિંસાનો ભાગ છે. હે, હું એમાં જ જાઉં છું. એમ કે સામાન્ય રીતે વ્યવહારમાં તો કહેવાય ને કે ભાઈ ક્ષમા વિરસ્ય ભૂષણમ, કે જે શક્તિશાળી માણસ હોય એ જ બીજાને માફ કરી શકે, જે નબળો માણસ હોય બીજાને માફ ક્યાંથી કરે, કમજોર માણસ બીજાને માફ ક્યાંથી કરે, વિરસ્ય ભૂષણમ. પણ જે અહિંસાની, જે આપણે પરમ સત્સંગની હાઈટ ઉપર જે અહિંસાને લીધી, એમાં આપણે ક્ષમાને એના અરીસામાં, એના પ્લેટફોર્મમાં જરા એ રીતે મૂલવવી પડે ક્ષમાને. કે ક્ષમા તમે જ્યારે આપો, એનું આગલું પગથિયું કયું હોય કે તમે સામા માણસને અપરાધી જોયો, તો કે ત્યાં હિંસા થઈ ગઈ. ક્ષમા દૂર છે હજી, પણ તમે તમારી આંખથી સામેના માણસને અપરાધી જોયો. હવે તમારા પોતાના સુખ માટે, તમારા પોતાના સ્વાર્થ માટે કે ચાલો હું એને છોડી દઉં છું, તો એ તમે કરી દયા, એટલે એ બીજો ગુનો દયા અહંકારમાંથી આવે છે. આ પરમ સત્સંગ છે. બીજે બધે દયાના ગુણગાન ગવાય, આ પરમ સત્સંગમાં દયા આવી ક્યાંથી, તો કે અહંકારમાંથી આવે. મેં દયા કરી, મેં જાઓ જાઓ કાંઈ નહીં, હું મોટો, અને જેણે મારી દયા લીધી એ બિચારો, એ આવડો. આપણે એને અવગણશું નહીં, પણ પહેલાં એની આખી ક્વોલિટી પકડી લેવી પડે, પછી વ્યવહારમાં જેમ થતું એમ થાય. આપણે કીધું ને કે આપણે કોઈ સિદ્ધાંત સ્થાપવા નથી બેઠા. વ્યવહારમાં જેવી સૂઝ પડે, ભગવાન જેવો રસ્તો દેખાડે એમ રસ્તો દયાનોય થાય ને ક્ષમાનોય થાય. પણ પહેલાં આ શું કોઈ એમ માને કે મેં ક્ષમા કરી એટલે મોટી વાત થઈ ગઈ, એમ નથી. કે પહેલાં તો તમે જુઓ કે ક્ષમા દેવી કેમ પડી, આપવાનો દાખલો લેવો કેમ પડી. તમે એને અપરાધી જોયો, ગુનેગાર જોયો, પણ જો તમે એને એમ જોયું હોત કે બિચારો કર્મને આધીન છે, એણે ભલે ખોટું કામ કર્યું, એને નુકસાન પહોંચાડ્યું, અયોગ્ય વ્યવહાર કર્યો, પણ એ સ્વતંત્ર તો હતો નહીં. એને જે કામ કર્યું એની અંદર જે કમ્પ્યુટરની જે એન્ટ્રી પડી હતી એ એન્ટ્રી એમાંથી બહાર આવી, ઉદય આવ્યો, તો કે હવે મારે તો એને નિર્દોષ જ જોવો, તો ક્ષમા ઉડી ગઈ. તો હવે ક્ષમા દેવી એ ક્વોલિટી ઊંચી કે સામા માણસને અંતઃકરણના કેળવીને નહીં, પણ પ્રથમ ફ્લેશ જ નિર્દોષતાનો આવે, તો એ ક્ષમા મહાન કે તમે તમારું જોવું મહાન? જોવું મહાન. ક્ષમા કરતાં તમારું જોવું મહાન, કે તમે એને જોયું કર્મને આધીન છે અને મારી ક્યાં ભૂલ નથી થતી. જો હું મારી ભૂલ જોવા બેસું તેમ થાય મને કેટલા લોકોએ માફ કરી દીધો છે. મારી ભૂલોનો જો હિસાબ કરવા બેસું તો ઓહો, મને તો સજા જ થવી જોઈએ. તુલસીદાસ કહે છે
કે આ જગતમાં તમારે કોઈ હલકો માણસ જો જાવ તો મારાથી મોટો તમને કોઈ મળશે જ નહીં. આવું તુલસીદાસ પોતાની જાત વિશે કહે છે કે કોઈ માણસને તમારે બુદ્ધિનો ખરાબ કેવો હોય જોવો હોય તો ક્યાં જોવો, તો તમને મારાથી મોટો કોઈ મળશે નહીં. તો એ પોતાની જાતને એવી રીતે જુએ છે કે જે કંઈ થઈ રહ્યું છે બીજા લોકોનું એ એના અંદરના પરિણામો છે, બધા પ્રકૃતિના પરિણામો. તો પહેલી વાત એ કે ક્ષમાનો ગર્વ લેવા જેવો નથી કે મેં એને ક્ષમા આપી, પણ મને જોતા નથી આવડતું એનો પોતાનો વાંક જોવો જરૂરી છે કે મેં એને દોષી કેમ જોયો. જો કોઈ બીજો માણસ દોષ કરશે તો તરત જ કહેશું કે આમ કરાય, માનો કે મારો દીકરો છે તો આપણે દોષી નહીં કહીએ, એ બિચારા તો આમ થઈ જાય. ત્યાં રાગ આવી ગયો. કોઈક અજાણ્યો માણસ કે કેમ ભાઈ કેમ આમ છે પડી મારું, કોઈ કેવી તમારો એમ દીકરો, ના ના તો કાંઈ એમાં કાંઈ વાંક કાઢવા જેવું નથી, એનો દોષ કાઢવા જેવું નથી. મેં તમને શું કીધું શરૂઆતમાં કે આ ઘરમાં હું રહું છું, પણ આ ઘરના કોઈ પણ સભ્યની સાથે હું નથી, કારણ કે આ હું જે વાત કરું છું બિચારા કેવી રીતે કરી શકે, એની કોઈ શક્તિ છે, તાકાત છે? એ મારા દીકરા દીકરી થયા એટલે કંઈ મારામાં આવી જાય, મારો જ્ઞાન વારસો મળી જાય ને? જ્ઞાન કંઈ વારસામાં અપાય છે? સંસ્કાર વારસામાં અપાય છે. જ્ઞાનનો વારસો ન હોય, એ તો આંતર તપથી નિર્માણ કરવાનું હોય છે. એ તો જો આંતર તપ કરે તો મળે, નહીં તો સંસ્કાર મળે, સંસ્કારનો વારસો મળે. એટલે ક્ષમા કરવી પડે, પણ પછી એમાં ગર્વરસ ન લેવાય કે મેં ક્ષમા, પણ કે મારામાં જોવાની શક્તિ નથી એટલે બીજું સ્ટેપ મેં સુધારી લીધું. પછી મેં એને અપરાધી ન કીધો, ગુનેગાર કે છોડી દીધો. તો વ્યક્તિને ઘમંડ નહીં આવે, અહંકાર નહીં આવે. પણ મને જોતા નથી આવ્યું એ વાત પકડવી નહીં. મને જોતા, કારણ કે એવી ભૂલ તો હું કરું છું. તો હવે જીસસનો દાખલો યાદ કરો બાઇબલમાં, કે કોઈક એક મહિલા હતી, એનું જીવન બહુ સારું નહોતું, ખરાબ હતું, બધા કે આ બહુ ખરાબ બાઈ છે, ગામની બહુ ખરાબ બાઈ છે, એટલે બધા આવડા પાણા લઈને એને મારે. જીસસ કે વેઇટ ઊભા રહ્યો, પાણો જરૂર તમે એને મારો, મારી ના નથી. પણ પેલો ઘા એ કરે કે જેને પોતાના જીવનમાં કોઈ ભૂલ ન કરી હોય, એ પેલો ઘા મારે, તો બધા એના પાણા હાથમાંથી હેઠા પડી ગયા. તો અમારા બધાના જીવનમાં કંઈક ભૂલો તો છે, તો કે તમે તમારા ભૂલને ઢાંક કરો છો અને એની ભૂલને ઉગાડ કરો છો. તમારી ભૂલને ઢાંકો ડૂબો કર્યા કરો છો અને એની ભૂલને ઉગાડ કર્યા કરો છો. પરમ સત્સંગમાં પોતાની જે ભૂલ છે એને ઉગાડ કરાય અને બીજાની ભૂલને ઢાંક તો એ આગળ નીકળી જાય, એનો ઘોડો આગળ નીકળી જાય. અઘરું છે, પણ એ પ્રેક્ટિકલ થવું જોઈએ કે બીજાના દોષને જેને છે જ નહીં. હું તો મારાથી અધમ કોણ છે? અધમમાં અધમ માણસ છે. એટલે ક્ષમા વ્યવહારમાં જે સ્થાને સ્વભાવે છે બરાબર છે, પણ જ્યાં મારે તો મોક્ષે જવું, મારે પોતાની ગતિ તો કે ત્યાં સાચવવું પડે, એમાં તો ગર્વ રસ આવી જાય, દયાનો અહંકાર આવી જાય. હજી કેટલીક સેકન્ડ છે. જરાક સંદર્ભ મને સમજવો પડે. શું કીધું તો જરા બોલો તો. કર્મ, માફી અને ક્ષમા, સમાભાવના આપવું જોઈએ. ક્ષમા આપવી. જો તમારી વાત સાચી છે. અત્યારે જે વાત કરી ને આ વાત જો આમ જુદી પડી ગઈ ને, છૂટી પડી, એટલે કોઈ પણ વાત સત્ય જે છે એ શબ્દોમાં આવી શકતું નથી.
હવે જે એ વાત હતી કઈ રીતે સાચી હતી હમણાં હું તમને કહીશ. આ વાતને મેં કીધું તો ખરું જ કે તમે ક્ષમા તમારા વ્યવહારમાં જેમ આપતા હોય એમ આપતા જ રહેજો એમ મેં કીધું. પણ જ્યાં પરમનો સંદર્ભ છે ત્યાં આ સમજી લ્યો કે ક્ષમા એ અહંકારમાંથી આવે છે, દયા એ અહંકારમાંથી આવે છે. અને ક્ષમા આપવાનો સમસ્યા પ્રશ્ન ઊભો એટલા માટે થયો કે મેં એને અપરાધી માન્યો, મેં એને દોષિત માન્યો. તો હવે જો પરમ સત્સંગવાળો માણસ હશે એને પોતે બીજા માણસને ક્ષમા આપવી પડશે નહીં. માનો કે જીસસ હોય, ઈસુ હોય, તો ઈસુ કોઈ પણ માણસ મોટામાં મોટો અપરાધ કરીને આખું ગામ એની વાંસે પડી ગયું હોય, બધાને ગુનેગાર લાગતો હોય, પણ ઈસુ કે ના ના ચાન્સ છે, કારણ કે એની અંદર આત્મા તો એવો ને એવો છે, પણ ઉપર કંઈક એને એવું બધું ઉપદ્રવ છે, રોગ કંઈક એવો છે કે એ રોગ જોર કરી ગયો છે. એટલે એ જે જીસસ છે એને અપરાધી જોતા જ નથી. એટલે જીસસને ક્ષમા ભાવ ના આવે, મૈત્રી ભાવ આવે એની અંદરથી. તો ઓહો આ બિચારો, જેમ ડૉક્ટર સાહેબ હોય એની પાસે દર્દી આવે, દર્દી પ્રત્યે એને કરુણા આવે ને, તો આનો રોગ મટતો નથી, મારી પાસે 1 મહિનાથી દવા લે છે અને કંઈ થાળે પડતું નથી, કંઈ મેળ પડતો નથી, કરુણા. તો જે જીસસ છે આખું ગામ પેલી બેનની પાસે પડી ગયો હતો, પણ જીસસે કીધું કે ભલે એને જે કર્યું એ, પણ તમે એને ચાન્સ આપો. ખુદ એ કદાચ એને જે ક્રિયા કરી એનો આત્મા એની સાથે નહીં હોય, કદાચ કે એને પોતાની અંદર એટલો પશ્ચાતાપ થશે કે કોઈ કર્મનું જોર મારી પાસે કરાવી ગયું આ કર્મ, પણ હું એની સાથે જ નથી. તો કે તમારા કરતાં તો એ પવિત્ર છે કે એ પોતાના પ્રકૃતિની જેમ આપણે પગે ચાલતા ચાલતા ઠેસ વાગી જાય તો આપણી ચાલવાની ભૂલ હતી તો ઠેસ વાગી ગઈ, તો કે એનાથી ખોટું કામ થઈ ગયું, પણ એ થઈ ગયું એ એની પ્રકૃતિની યાંત્રિકતાથી થઈ ગયું છે ને અંદરથી એ ખોટું છે એમ જેમ તમે માનો છો એના કરતાં વધારે વેગથી માને છે કે ખોટું જ છે, પણ થઈ ગયું. જેનો આત્મા એમ કહે છે કે આ ખોટું થઈ ગયું, તો કે એ વ્યક્તિ પોતે હાઈટ ઉપર છે ખોટું થઈ ગયું હોવા છતાં. તો એ જ પ્રમાણે કોઈ બુદ્ધ જેવો વ્યક્તિ ત્યાં હાજર હોય અથવા તો બીજો કોઈ પણ જ્ઞાની હાજર હોય તો એને ક્ષમાનો પ્રશ્ન એનામાંથી મૈત્રી જવે. જેમ પાણીના બિંદુ ઠંડીમાં બહાર જામી જાય ને, સૌ પ્રત્યે આ બુદ્ધ ભગવાન હોય તો સૌ પ્રત્યે મૈત્રી જેવા કરે. પછી એને લૌકિક ભાષામાં એ મૈત્રીને ક્ષમા કહેવાય, પણ એ પછી અહિંસા ન રહે. અહિંસા તો મૈત્રી હોય તો જ રહે, ક્ષમામાં અહિંસા ના આવે. મૈત્રીમાં અહિંસા છે, પણ ક્ષમામાં તમે કંઈક છો, તમે કંઈક પાવરવાળા છો, તમે કંઈક લાગે છે, તમે કંઈક મોટા સત્તાધીશ લાગો છો, તમે કંઈક આપો છો, યુ આર ગિવિંગ સમથિંગ, તમારી પાસે આપવા જેવું છે શું? તો કંઈક ક્ષમામાં હું કંઈક આપી રહ્યો છું, કંઈક એક્ટ, કંઈક ક્રિયા લાગે છે, પણ મૈત્રીમાં કોઈ એક્ટ નથી, કોઈ ક્રિયા નથી. મૈત્રી છે એમને નિરાલંબી રીતે એમને મૌન બેઠા છે ને મૈત્રી વહી રહી છે, મૈત્રીનું ઝરણું વહી રહ્યું છે. તો ત્યાં હવે મેં જે તમને અગાઉ જે વાત કરી હતી કે રાત્રે સૂતા હોય ત્યારે ક્ષમા ભાવના રાખવી, હવે એ પ્રશ્નનું વાજબીપણું જોઈએ કે ભાઈ દરેકને તો આપણે જે કીધી એવી અહિંસા હોય ને, દરેકમાં તો આવી કરુણા ન હોય. બુદ્ધ જેવી કરુણા લાવવી ક્યાંથી, ઈસુ જેવી કરુણા લાવવી ક્યાંથી? તો કે હવે આપણે અનેક મગજમાં ઉશ્કે કે આણે મને રસ્તે જતા હતા અને મને પગમાં પાણો માર્યો, પથ્થર માર્યો અને એને કારણે મને ફ્રેક્ચર થઈ ગયું, હવે આ મારે ઓપરેશન કરાવવું પડશે, આ ડૉક્ટર સાહેબના બિલ ભરવા પડશે. એટલે ગુસ્સો આવી જાય છે, ક્રોધ આવી જાય છે, કારણ કે મને ઘણું નુકસાન થઈ ગયું. એટલે હવે અને મારી પ્રકૃતિમાં બુદ્ધ જેવી સ્થિતિ નથી, તો કે હવે હું અભ્યાસ કરું છું કે મારો જે ક્રોધ છે એને મારે થાળે કેમ પાડવો, મારા ગુસ્સાને થાળે કેમ પાડવો. તો કે હું એને લેટ ગો કરું છું કે કદાચ એને મને ન માર્યો હોત ને હું જ ખાડામાં ક્યાંક ઠોકર વાગી એટલે ઉથલી પડ્યો હોત તો હું કોનો વાંક કાઢત, હું કોનો દોષ કાઢત? આ તો મને મળી ગયો કે આ જ છે. ઘણા આપણી મેળે જ પડી જતા હોય છે. રાણપરા સાહેબ અમારી આજે કંઈક આંગળી જોતા હતી કે ભાઈ તમને આ શું થયું, નખ કેમ નીકળી ગયો? કીધું રાતે 3 વાગે ઉઠ્યો અને પેલું જે અંધારામાં બાથરૂમનું સ્ટોપર ખોલવા ગયો તો નખ એમાં ભરાઈ ગયું, આખો જીવ તો નખ ઉખડી ગયો. હવે મારે એને મારવું, બાથરૂમના બાયણાને થપાટ મારવી. પણ જો એ બાથરૂમના બાયણા પાસે પરેશભાઈ અડા આવ્યા હતા કે બેન કેમ તમારે કારણે જો મને વાગી ગયું,
તમે કંઈ સમજતા જ નથી, તમારો વિવેક જ નથી, તો મારી સાથે અથડાણા. તો જ્ઞાનમાં શું છે કે જાણે માણસ છે એ કે દિવાલ જ છે, એ પણ થાંભલો જ છે, એ પણ પથ્થર જ છે, એ પણ બારણું જ છે, એ પણ નખુચ્ચો જ છે. તમે જ્યારે એમ માનો કે ના એનામાં કોઈ સત્તા છે તો ખલાસ, તો પ્રશ્ન ન રહે. એ અર્થમાં જ્ઞાનીઓ કહે છે કે બધાને નિર્દોષ જુઓ તો તમે માલામાલ થઈ જશો, તમે નિર્દોષ થઈ જશો. જેવા વિચાર કરશો ખાસ તમે નિર્દોષ જોશો તો તમે નિર્દોષ, પણ તમે દોષિત જોશો તો તમે દોષિત જ રહેશો. એટલે એ સંદર્ભમાં પ્રકૃતિનો રિયાઝ કરવા માટે કે જેના પ્રત્યે મને ક્રોધ આવે છે, જેના પ્રત્યે મને ગુસ્સો આવે છે, તો કે એના પ્રત્યે હું મૈત્રી વેવડાવું છું. નહીં, મારે એમ લેટ ગો કરું છું, જતું કરું છું. ભલે એના મારા પક્ષે ન્યાય હોય, એણે મને અન્યાય કર્યો હોય, અને કદાચ એને રૂબરૂ મળે તો બે શબ્દો કહેતોય હોઉં કે ભાઈ આ તમારું ખોટું છે, આ કંઈ સાચું નથી, તમારાથી આમ કરાય નહીં, એમ એને હું શબ્દોથી કહેતો હોઉં. પણ જ્યારે આઘો જાય એટલે કહું ના નિર્દોષ છે. શું કરે બિચારો, પાછું એને ટેકો ન મળે એટલે પાછો કહું કે તમારી આ ભૂલ છે, આમ કરાય નહીં. જો જ્ઞાનની જે ધારા છે ને આવી છે કે એ વ્યવહારનું પાસું પણ સાચવે અને પોતાના મોક્ષનું પાસું સાચવે. ઓલું વ્યવહારનું પાસું છે કે એને ખોટું પ્રોત્સાહન ન મળી જાય, ખોટું ઉત્તેજન ન મળી જાય. એટલે એને બૌદ્ધિક રીતે, માનસિક રીતે કે આ તમારે આમ કરાય નહીં, તમારી આ દોષ છે. એને હું દુઃખ નથી આપતો, પણ આમ જેમ વૈજ્ઞાનિક નિર્ણય આપે, જેમ કોઈ ડૉક્ટર નિદાન કરે કે આ ઠીક નથી, આ વાજબી નથી, એમ કહું છું. બસ એમ કહીને પાછું અટકી, પાછું મારા મગજને એમ કે ના આ ખોટો જ છે ને એ દોષિત જ છે ને એમ ન થઈ જાય, ઊંડું કચરો બેસી ન જાય. એટલે એમ કે જગત આખું નિર્દોષ, બધા કર્મના બોજાથી પકડાયેલા, જકડાયેલા છે, બધા કઠપૂતળીના ખેલના, બધા રાખના રમકડા છે. બધા જૂના વખતનું મંગલ ફેરા ગીત આવ્યું, રાખના રમકડાને મારા રામે રમતા રાખ્યા, આ તારું આ મારું કહીને એકબીજાને ભાખેર. તો કે આ બધા રાખના રમકડા છે, આમાં શું દોષ કાઢું. તો એ સંદર્ભમાં હંમેશા પરમ સત્સંગની વાતો હોય, એ એક વાત હોય, એ બીજા પ્રસંગમાં એ જ વાત જુદી રીતે આવે, અનેક રીતે એનું દર્શન થાય વૈવિધ્ય રૂપે. કે આ એંગલ ઉપર ઊભા છો તો આ વાત આમ આવશે, આ એંગલ ઉપર ઊભા છો તો આ વાત આમ આવશે. એટલે વ્યક્તિ કોઈ ધારણામાં પકડાય જ નહીં, કોઈ સિદ્ધાંતમાં પકડાય જ નહીં. એમ થાય કે આ વાત આવી પણ કાલ શું થશે એ ખબર નથી, કંઈક બીજા આ જ જાતનો પ્રશ્ન આવશે તો બીજા જ એંગલથી વાત આવશે. એટલે ધારણા ન રહી કે તમે જે છે તેને જુઓ છો, જે સમયે જે પરિસ્થિતિ છે એને તમે વર્તમાનમાં જોઈ રહ્યા છો. મારી ધારણાથી નથી જોતો, કોઈ સિદ્ધાંતથી નથી જોતો, કોઈ શાસ્ત્રના વાક્યથી નથી જોતો. મેળ પડી જાય જુદી વાત છે, શાસ્ત્ર સાથે મેળ પડી જાય, પણ શાસ્ત્રના મેળમાં રહેવાનું નથી. મેળમાં જે વર્તમાન ઋત છે, વર્તમાન જે તાવો છે, એ વર્તમાન તાવોના મેળમાં રહેવાનું છે, શાસ્ત્રના મેળમાં નહીં. લોકો ઊંધું કરે છે, લોકો શાસ્ત્રના જ મેળમાં રહેવા પ્રયત્ન કરે છે. શાસ્ત્ર છે એ થોડોક પ્રકાશ આપવા માટે છે, બુદ્ધિને થોડોક પ્રકાશ મળે, લાઇટ મળે, થોડીક સમજણ મળે એટલા માટે છે, પણ એના મેળમાં નથી રહેવાનું. મેળ તો પોતાના રૂપમાં રહેવાનું છે, પોતાના સ્વભાવમાં રહેવાનું છે. હવે રાઈટ 8 બતાવે છે, કેટલીક સેકન્ડો મળી ગઈ. सारे पापों का न करना, पुण्यों का संचय करना, अपने चित्त को परिशुद्ध करना, यही बुद्ध की शिक्षा है. मनुष्य का जन्म पाना कठिन है, मनुष्य का जीवित रहना कठिन है, सधर्म का श्रवण करना कठिन है और बुद्ध का उत्पन्न होना कठिन है. जिनका मन दिन रात अहिंसा में रत रहता है, वे गौतम बुद्ध के शिष्य सदा स्मृति के साथ जागरूक रहते हैं. नमो तस्सा भगवतो
भगवतो सम्मा सम्बुद्धस्सा। बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना। बुद्ध का ये है कहना, किसी को दुख ना देना, सबसे बड़ा धर्म है किसी को दुख ना देना। बुद्ध का ये है कहना, किसी को दुख ना देना, सबसे बड़ा धर्म है किसी को दुख ना देना। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना। सुख के बदले सुख है, दुख के बदले दुख है, जैसा कर्म करोगे वैसा फल पाओगे। सुख के बदले सुख है, दुख के बदले दुख है, जैसा कर्म करोगे वैसा फल पाओगे। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना।
गर सच को अपना कर देखो तुम। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना। अहिंसा परम धर्म, अहिंसा परम धर्म, बुद्ध का ये है कहना, बुद्ध का ये है कहना।